નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ 2025 આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર સંપૂર્ણ સોલ્યુશન સાથે આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગાલા એસાઇનમેન્ટ બુક 2025ના ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા આપણી વચ્ચે લઈને આવ્યો છું પ્રશ્નપત્ર નંબર 2, એનો વિભાગ સી. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો તમે જોયા છે, તમને ખૂબ જ ગમ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા એસાઇનમેન્ટ 2025ની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં હું તમને કહી દઉં કે માર્કેટની અંદર જે છે ગાલા એસાઇનમેન્ટ બુક એ 300 રૂપિયાની પ્રાઇઝમાં મળે છે. જો તમે ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો એ માત્ર તમને 290 રૂપિયામાં મળી જવાની છે. ગાલા એસાઇનમેન્ટ બુક જે છે એની અંદર 6 પ્રશ્નપત્ર તમને આપવામાં આવે છે. આ વર્ષે ગાલા એસાઇનમેન્ટ બુક 2025એ આપણી વચ્ચે એક સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન પણ લોન્ચ કરી દીધી છે, જેની અંદર તમે પીડીએફ સ્વરૂપે તમે ગાલા એસાઇનમેન્ટ બુક 2025 મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એ માહિતી તમારે જોઈતી હોય તો નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે ગાલા એસાઇનમેન્ટ બુક જે છે એને તમારે પીડીએફ સ્વરૂપે જો જોઈતી હોય તો તમારે ગાલા એસાઇનમેન્ટ બુકના પાછળના પેજ ઉપર એક QR કોડ આપેલો છે, જે તમારા મોબાઈલની અંદર તમારે સ્કેન કરવાનો રહેશે. ગાલા એસાઇનમેન્ટ બુક તમારે પીડીએફ સ્વરૂપે જેવો QR કોડ સ્કેન કરશો એટલે એની અંદર થોડીક સંપૂર્ણ માહિતી ભરવાની આવશે. એ માહિતી ફિલઅપ કરશો એટલે તમારે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ખુલી જવાની છે. એ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની અંદર તમને પીડીએફ સ્વરૂપે આખી ગાલા એસાઇનમેન્ટ બુક મળી જવાની છે. એની સાથે સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને મળવાની છે, જે આપણા ઓશન કોચિંગ ક્લાસીસની અંદર તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે માહિતી માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક ઉપર તમે ક્લિક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે સાથે ગાલા એસાઇનમેન્ટ બુક નવનીત પ્રકાશને એક ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ કરેલું છે, જે તમને આકર્ષક ઓફરની સાથે મળવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમે 300 રૂપિયાથી વધારેની ખરીદી કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. એની માટે તમારે ઓનલાઈન કોડ એક પ્રોમો કોડ ઉપયોગ કરવાનો રહેશે NAV15, તો તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. અને જો તમારે 20% ડિસ્કાઉન્ટ જોતું હોય તો તમારે 500 કરતાં વધારાની ખરીદી કરવી પડશે. એ 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટે પણ તમારે એક પ્રોમો કોડ ઉપયોગ કરવો પડશે, જેને NAV20 કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અપેક્ષિત કે ગાલા એસાઇનમેન્ટ બુક મેળવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે એ માહિતી મેળવી શકો છો અને ઘરે બેઠા બધા જ સાહિત્યો તમે પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજે વાત કરીશું પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ સીની. વિભાગ સીની અંદર આપણને ખબર છે કે નીચે આપેલા પ્રશ્નોના કોઈ પણ 4 પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. 6 પ્રશ્નો બોર્ડની પરીક્ષાની અંદર તમને પૂછવામાં આવશે. 4 પ્રશ્નોના ઉત્તર આપવાના છે, તો એનો પ્રત્યેકના 3 ગુણ છે, એમ કરીને કુલ 12 ગુણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર ગાલા એસાઇનમેન્ટ બુક કરાવીએ છીએ. તો તમે તમારા વિદ્યાર્થી મિત્રો જે કોઈ છે એને પણ તમે કહી અને ગાલા એસાઇનમેન્ટ બુકનો લાભ અપાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 31ની. તો 31ની અંદર આપણને કીધું છે A, B અને C એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2023ના રોજ મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 રૂપિયા હતી. મૂડી 40,000, 30,000 અને 80,000 હતી, જે વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો આ અંગેની ભૂલ સુધારણા નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, મૂડી પર વ્યાજ અંગેની ભૂલ સુધારણા નોંધ લખવા માટે તમારે એક કોષ્ટક પહેલા બનાવવાનું રહેશે. તો અહીંયા આપણે 3 ભાગીદારોના નામ લખી દઈએ. A, B અને C 3 ભાગીદારો છે. એનું મૂડી પર વ્યાજ આપણે મૂડી ઉપરથી મેળવી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, મૂડી પર વ્યાજ 12% લેખે ગણવાનું છે અને મૂડી આપણને આપેલી છે 40,000, 30,000 અને 80,000. 40,000, 30,000 અને 80,000 ના 12% આપણે કરીએ
તો 40,000 12% કરો એટલે આપણું વ્યાજ આવશે 4800 રૂપિયા. 30,000 12% કરશો એટલે આપણું વ્યાજ આવશે 3600 રૂપિયા. અને વિદ્યાર્થી મિત્રો 80,000 12% કરશો એટલે આપણું વ્યાજ આવશે 9600 રૂપિયા. મૂડી પર વ્યાજ ગણવાનું મિત્રો જ્યારે ભૂલાઈ જાય, ગણવાનું રહી જાય અને નફાની વહેંચણી કરી દીધી હોય તો ફરી પાછું આપણે મૂડી પર વ્યાજ ગણીએ તો નફાની અંદર ઘટાડો થવાનો છે. કેમ કે મૂડી પર વ્યાજ આપણે લખીએ છીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બરાબર, 11મા ધોરણમાં વાર્ષિક હિસાબમાં જો તમે ભણ્યા હોય મૂડી પર વ્યાજનો હવાલો, તો મૂડી પર વ્યાજે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ ને ત્યાં લખવાનું ભૂલાઈ જાય ને આપણે ગણતરી કરી નાખી હોય તો નફો વધારે જોવા મળે. પણ મૂડી પર વ્યાજ જેવું ગણીએ એટલે નફાની અંદર ઘટાડો જોવા મળે. તો નફામાં ઘટાડો કેટલો થશે? તો ભાઈ ત્રણેય વ્યાજનો આપણે સરવાળો કરવાનો થશે. 9600, 3600 અને 4800 રૂપિયાનો કુલ સરવાળો કરશો એટલે આપણો સરવાળો થશે 18,000 રૂપિયા. 18,000 રૂપિયા જે નફો જે એ નફો એટલો ઘટી જશે એટલે નફામાં ઘટાડો થશે. તો નફામાં ઘટાડો અહીંયા આપણે દર્શાવીએ. નફામાં ઘટાડો થાય એને માઇનસની નિશાની અને મૂડી પર વ્યાજને આપણે પ્લસની નિશાની આપીશું. તો મૂડી પર વ્યાજને પ્લસની નિશાની આપીએ, નફામાં ઘટાડાને માઇનસની નિશાની આપ્યો તો ભાઈ નફામાં ઘટાડો 18,000નો થાય છે તો એ ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. તો ભાઈ નફા નુકસાનનો પ્રમાણમાં વહેંચાય તો નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે આપણે સરખે હિસ્સે લઈ લઈશું 1:1:1 બરાબર 3. તો અહીંયા નફામાં ઘટાડો કરીએ તો 18,000 ને 1:1:1 પ્રમાણમાં વહેંચણી કરીએ તો આપણી પાસે આવશે 6,000. 18,000ના છેદા આપણે 3 ભાગ પાડી દઈએ તો 6,000, 6,000 અને 6,000 ત્રણેય ભાગીદારો વચ્ચે નફામાં ઘટાડો સમાન રીતે આપણે ગણીએ. અહીંયા નફામાં ઘટાડો કર્યા પછી આપણે તફાવત ત્રણેય ભાગીદારોનો કાઢવાનો છે. તો ત્રણેય ભાગીદારનો તફાવત કાઢશું તો 4800માંથી 6,000 જશે તો 1200 રૂપિયાનો તફાવત દેખાશે. 1200 રૂપિયાનો તફાવત ભાઈ બંને ભાગીદારોમાંથી આ બંને રકમમાંથી આપણે કઈ નિશાની લઈશું? તો કે ભાઈ મોટી રકમની નિશાની લઈએ તો -1200. આ બંને વચ્ચેનો તફાવત કાઢશો એટલે 2400 રૂપિયાનો તફાવત જોવા મળશે. એમાં ભાઈ આપણે નિશાની કઈ લઈશું? તો કે ભાઈ મોટી રકમની તો માઇનસની નિશાની રહેશે. 9,600 અને 6,000 વચ્ચે તફાવત કાઢશું તો તફાવત આવશે આપણો 3600 રૂપિયા. તો 3600 રૂપિયા તફાવતમાં આપણે નિશાની મોટી રકમની લઈશું તો પ્લસની રકમની નિશાની આવી જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે જવાબ આપણો આવી ગયો છે તફાવતનો કે માઇનસ, માઇનસ અને પ્લસ. જ્યારે ભૂલ સુધારણા નોંધ કરતા હોઈએ ને ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, જો માઇનસ તફાવત આવે તો એને ઉધાર કરી શકાય અને પ્લસ તફાવત આવે તો વિદ્યાર્થી મિત્રો એને જમા થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભૂલ સુધારણા નોંધ મારે લખવી હોય તો ભૂલ સુધારણા નોંધ કંઈક આવી બનશે. તો ભૂલ સુધારણા નોંધની અંદર A, B અને C ત્રણ ભાગીદારો છે. એમાં A અને B બે ભાગીદારને માઇનસ આવ્યું એટલે એ ઉધાર થશે. તો આપણે અહીંયા કરશું A ના મૂડી ખાતે ઉધાર, B ના મૂડી ખાતે ઉધાર, તે C ના મૂડી ખાતે જમા. તો A, B અને C ભાગીદારોની રકમ આપણે લખી દઈએ તો 1200 A ના મૂડી ખાતે, B ના મૂડી ખાતે આપણે લખશું 2400 અને C ના મૂડી ખાતે આપણે લખશું 3600. વિદ્યાર્થી મિત્રો અહીંયા બાજુ આપણે લખી દઈશું મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું તે અંગેની ભૂલ સુધારણા નોંધ તેના. તો વિદ્યાર્થી મિત્રો આપણી ભૂલ સુધારણા નોંધ થઈ ગઈ છે.
ત્યાર પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 32 ની. ડી, એચ અને પી એક પેઢીના ભાગીદારો જે સરખે હિસ્સે નફો નુકસાન વહેંચે છે. બધા જ ભાગીદારો એ મળીને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નવું પ્રમાણ કર્યું છે 1:3:3 નક્કી કર્યું. તો આ માહિતી પરથી લાભના પ્રમાણની ગણતરી કરવાનું છે, જે માર્ચ 2023 ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો અહીંયા આપણે લાભનું પ્રમાણ મેળવવું હોય તો લાભના પ્રમાણનું સૂત્ર લઈએ. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા ડી ભાગીદાર નો લાભ મેળવીએ. તો નવો ભાગ આપણને આપેલો છે 1:3:3 એટલે 1/7 માઇનસ જૂનો ભાગ આપણી પાસે સરખે હિસ્સે છે એટલે 1/3 લઈશું. બરાબર. બંનેના છેદ સરખા કરીએ તો ભાઈ 7 ને 3 વડે ગુણાકાર કરશું અને 3 ને 7 વડે એટલે 7 તેરીને 21 છેદમાં આવશે. 3 ગુણ્યા 3 નીચે જેટલા વડે ગુણાકાર એટલો ઉપર વડે. 7 ગુણ્યા 1 એટલે 7 બરાબર. 3 માંથી -7 જાય તો -4/21. તો જ્યારે લાભના સૂત્રથી ગણતરી કરીએ અને માઇનસ જવાબ આવે તો ભાગીદારને ત્યાગ થયો કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એસ, તો એની અંદર 3/7 નવું ભાગ 3/7 જૂનો ભાગ સરખે હિસ્સે છે એટલે 1/3 જ રહેશે. છેદમાં આવી જશે 21 3 વડે અને 7 વડે. 3 3 9 7 એકા 7 બરાબર 9 - 7 એટલે 2/21. તો અહીંયા ભાગીદારને થયો લાભ. હવે આપણે ભાગીદાર પી લઈએ. તો અહીંયા 3/7 નવો ભાગ 3/7 જ છે માઇનસ જૂનો ભાગ સરખે હિસ્સે કરીએ તો 1/3 બરાબર છેદમાં એવા 21. તો અહીંયા 3 વડે અને 7 વડે. 3 3 9 7 એકા 7 બરાબર છેદમાં આવી જશે 21 ને અહીંયા આવી જશે 2. તો 2/21 બરાબર આને થશે લાભ. તો વિદ્યાર્થી મિત્રો જેટલા પ્રમાણમાં લાભ થાય એટલા જ પ્રમાણમાં ત્યાગ થાય એ વસ્તુ યાદ રાખવાની. એટલે આપણો દાખલો સાચો છે કે ખોટો એ આપણને તરત જ ખબર પડી જાય અને આપણા 3 માર્ક્સ કન્ફર્મ થઈ જાય. તો કે -4 અહીંયા આપેલા છે તો 2 અને 2 એટલે 2 અને 2 એટલે +4 થઈ ગયા. એની સામે -4 એટલે જેટલો ત્યાગ થયો એટલો જ શું થયો લાભ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એવું લખી દેવાનું કે માટે ડી ભાગીદારને 4/21 ભાગે ત્યાગ થાય જ્યારે એસ અને પી ભાગીદારને અનુક્રમે 2/21 જેમ 2/21 ભાગે લાભ થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 32 જોયો લાભનું પ્રમાણ. આગળ આપણે જોઈએ દાખલા નંબર 33. અહીંયા વિદ્યાર્થી મિત્રો થિયરિકલ પ્રશ્ન આપેલો છે વિસર્જનનો. તો વિસર્જનનો થિયરિકલ પ્રશ્ન આપ્યો છે કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ. ઘણી વખત બોર્ડની પરીક્ષાની અંદર માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ પૂછાઈ ગઈ છે. એટલે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે. બરાબર. તમને શું લાગે છે કે આ વર્ષની બોર્ડની પરીક્ષામાં માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ પૂછાશે?
જો તમને એવું લાગતું હોય કે હા પૂછાઈ શકે, ઘણી બોર્ડના પેપરની અંદર અમે સર જોયેલું છે, તો એકવાર કોમેન્ટની અંદર લખજો. તો અહીંયા ટૂંકનો જ આપણે માલ મિલકત નિકાલ ખાતાની કરવાની છે. તો આપણે કહીએ કે ભાઈ પેઢીની મિલકતો અને દેવાના નિકાલ અંગેની હિસાબી અસરો દર્શાવવા માટે જે ખાતું ખોલવામાં આવે તેને માલ મિલકત નિકાલ ખાતું કહેવામાં આવે. આ પ્રશ્ન જે છે એ 1 માર્કમાં એસક્યુ તરીકે 1 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતું એટલે શું. તો તમે વિદ્યાર્થી મિત્રો એવું લખી શકો કે પેઢીની મિલકતો અને દેવાનો નિકાલ અંગેની હિસાબી અસરો દર્શાવતું જે ખાતું ખોલવામાં આવે તેને માલ મિલકત નિકાલ ખાતું કહી શકાય. માલ મિલકત નિકાલ ખાતાને બીજું સંપાદન ખાતા તરીકે પણ ઓળખી શકાય. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ આ પણ એક એસક્યુ તરીકે અથવા તો એમસીક્યુ તરીકેનો પ્રશ્ન 1 ગુણમાં હોઈ શકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ રોકડ અને બેંક સિવાયની તમામ મિલકતોના ખાતા શું કરવામાં આવે છે? બંધ કરવામાં આવે. જ્યારે એની જમા બાજુ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દેવાના ખાતા બંધ કરવામાં આવે. મિલકતો અને દેવાનું વેચાણ અને ચૂકવણી થાય એટલે માલ મિલકત નિકાલ ખાતાની અંદર મિલકતોની ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતે જમા થાય અને દેવાની ચૂકવણી થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય. જોયો વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ ટૂંકનો છે. એક વ્યાખ્યા લખો, એક એનું બીજું નામ લખો, મિલકતો અને દેવાના ખાતા બંધ કરવાના થાય અને એની મિલકતો અને દેવાની ચૂકવણી થાય અને પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધારાય. 6 મુદ્દા લખવાના છે. 1 2 3 4 5 6 7 8 મુદ્દા આપેલા છે. માલ મિલકત નિકાલ ખાતાનો તફાવત નફો કે ખોટ હોઈ શકે તો એ ભાગીદારના મૂડી ખાતે તેમના નફા નુકસાનના પ્રમાણમાં લઈ જવામાં આવે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બહુ સરળ ટૂંકનો છે, 3 માર્ક્સ બેઠા લઈ લેવાના. એક તો એની વ્યાખ્યા લખવાની છે, એનું બીજું નામ લખવાનું છે, મિલકતો અને દેવાના ખાતા બંધ કરવાના છે અને મિલકત અને દેવાની ચૂકવણી કરવાની છે, વિસર્જન ખર્ચ ચૂકવવાનો છે અને પછી માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીને નફો ખોટ આવે તો એને આપણે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ ટૂંકનોંધ છે અને બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ અગત્યની ટૂંકનોંધ છે, એટલે મોસ્ટ આઈએમપી છે, જરાક એને યાદ રાખજો. આગળ વધીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે કે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા એક મોસ્ટ આઈએમપી બેચનો ડિઝાઇન કરેલો કોર્સ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો આ કોર્સ માત્ર 100 રૂપિયાની અંદર તમને મળવાનો છે. એની અંદર ઘણા બધા બેનિફિટો છે કે જેનો લાભ લઈ અને તમે બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો એ બેનિફિટો કેવા છે તો કે પ્રકરણ પ્રમાણે જે કાંઈ આઈએમપી પ્રશ્નો છે એ આઈએમપી પ્રશ્નો સંપૂર્ણ રિવિઝન આપણે લાઈવ લેક્ચર દ્વારા અને રેકોર્ડેડ લેક્ચર દ્વારા કરવાના છીએ. તમને અમુક જે કાંઈ અગત્યના લાગતા પ્રશ્નો કે દાખલાઓ છે એ તમને પીડીએફ સ્વરૂપે વોટ્સએપ દ્વારા મળવાના છે. એની સાથે સાથે એની અંદર જો તમને કોઈ પણ ડાઉટ કે સોલ્યુશન રહેતું હોય તો ડાઉટ કે સોલ્યુશન ક્લાસ આપણે સાથે કરવાના છીએ, જેની અંદર તમે તમારા પ્રશ્નો પૂછી શકો અને એનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આગળના વર્ષના જે કાંઈ બોર્ડના પ્રશ્નપત્રો રહેલા છે તો એવા પ્રશ્નપત્રોનું સોલ્યુશન પણ આપણે આ આઈએમપી બેચની અંદર કરાવવાના છીએ. તો આ આઈએમપી બેચનો લાભ માત્ર 100 રૂપિયામાં તમે અને તમારા વિદ્યાર્થી મિત્રો જે કોઈ છે એને સાથે લઈ અને મેળવી શકો છો અને સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે એકાઉન્ટને સરળ બનાવી શકીએ એવા પ્રયત્નો અને ગુજરાતનો એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય એવી આશા અને અપેક્ષાઓ સાથે આ મોસ્ટ આઈએમપી બેચનો કોર્સ ડિઝાઇન કરવામાં આવેલો છે.
તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આગળની વાત કરીએ એટલે પ્રશ્ન નંબર 34 ઉપર જઈએ કે નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. વિસર્જન જ્યારે થાય ત્યારે પેઢી એ તમામ વસ્તુઓ, તમામ દેવાઓ એ બધું જ પેઢી વેચીને નાથી નીકળી જતી હોય. તો ત્યારે ચોપડો બંધ થાય ત્યારે વિસર્જનના સંજોગોમાં આમનોંધ જે કઈ કરવાની થાય એ આમનોંધમાંથી આપણને 3 મુદ્દાઓ લીધેલા છે કે ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી 35,000 રૂપિયા ચૂકવવાની થઈ છે જે ચોપડે નોંધાયેલી નથી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ચોપડે જે વસ્તુ નોંધાયેલી ન હોય એનું ખાતું આપણે ક્યારેય બંધ કરવાનું હોતું નથી. પરંતુ આવકવેરાની જવાબદારી ચૂકવવાની થઈ એટલે એની આપણે ચોપડે નોંધ કરવી પડે. તો આપણે અહીંયા આમનોંધ સ્વરૂપે એને લઈશું. તો એની આમનોંધ લખવા માટે આપણે પહેલા આમનોંધના બોક્સ બનાવી દઈએ. તારીખ, વિગત, ખાપા નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આવકવેરાની જવાબદારી ચૂકવવાની થઈ તો આવકવેરો ચૂકવશું એટલે આપણી પાસેથી રોકડ જશે તો આપણી આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. કેટલા રૂપિયા છે? 35,000. બાજુમાં લખવાનું આવકવેરાની જવાબદારી ચૂકવી તેના ચાલો વિદ્યાર્થી મિત્રો નંબર 2 ની વાત કરીએ. વિસર્જન સમયે નહીં નોંધાયેલ યંત્ર પેઢીમાં યંત્ર નોંધાયેલા નથી એટલે એનું ખાતું બંધ કરવાનું થશે નહીં. 25,000 ઉપજ્યા, મિલકતની રકમ ઉપજે તો આપણી પાસે રોકડ આવે તો આપણી આમનોંધ થશે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? તો કે ભાઈ 25,000 રકમ ઉપજે છે તો 25,000 લખાશે. બાજુમાં લખાશે યંત્રની કિંમત ઉપજી તેના. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એની અંદર ત્રીજો પ્રશ્ન છે. તો ત્રીજો પ્રશ્ન એવો છે કે એક ભાગીદારે તેના શ્રીમતીજીને પેઢીને આપેલી લોન. ભાગીદારે શ્રીમતીજીને પેઢીને લોન આપી તો પેઢીની લોન જે છે એ પહેલા તો લોનનું ખાતું આપણે બંધ કરી દેવું ને 40,000 રૂપિયા ચૂકવવાનું સ્વીકારે છે. કોણ? ભાગીદાર લોન ચૂકવવાનું સ્વીકારે તો ભાઈ પહેલા તો દેવું છે એટલે દેવાનું ખાતું બંધ કરીએ એટલે આપણે આમનોંધ એવી થાય શ્રીમતીજી ની લોન. શ્રીમતીજીની લોન ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા? 40,000. આ લોન ચૂકવવાનું કોણ સ્વીકારે છે? તો કે ભાગીદાર જ સ્વીકારે. ભાગીદાર કીધું છે ભાગીદાર લોન ચૂકવવાનું સ્વીકારે છે. કોની? શ્રીમતીજીની. તો બાજુમાં લખવાનું લોનનું ખાતું
બંધ કર્યું તેના ચોથી આમ નોંધ આપણે લખવી પડે કે ભાઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે એટલે આપણી આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા 40,000 બાજુમાં લખીશું ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકાર્યું તેના વિદ્યાર્થી મિત્રો આ સાથે તમારે એક કુલ ટોટલ આપી અને કોમેન્ટમાં લખવાનું છે કે કેટલો આનો કુલ સરવાળો થશે ત્યાર પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 35 ની કે પૂંજા ઇલેક્ટ્રોનિક લિમિટેડ તારીખ 1/7/2017 ના રોજ 200 નો એક એવા 8% 10,000 ડિબેન્ચર 5% ના પ્રીમિયમ થી બહાર પાડ્યા ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પડ્યા 30/6/2023 ના રોજ 220 રૂપિયાની કિંમતે એ પરત કર્યા તો કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો બાજે વગર 2022-23 માં પૂછાઈ ગયો એટલે 2024-25 માં પૂછાવાની શક્યતા ખરી એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પૂંજા લિમિટેડ ના ચોપડે આમ નોંધ લખીએ ડિબેન્ચર બહાર પાડી અને પરત કરવાની તારીખ વિગત ખાપા નંબર ઉધાર રૂપિયા જમા રૂપિયા વિદ્યાર્થી મિત્રો 1/4/1/7/2017 1/7/2017 ના રોજ 200 રૂપિયાનો એક એવા 10,000 ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડ્યા 5% નું પ્રીમિયમ એટલે આપણને રકમ મળશે બેંક ખાતે ઉધાર કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો તો કે 200 રૂપિયાનો ડિબેન્ચર 5% પ્રીમિયમ એટલે 210 રૂપિયા મળશે 10,000 ના ગુણ્યા 210 એટલે આપણી રકમ થશે 21 લાખ તે ડિબેન્ચર અરજી ખાતે અને મંજૂરી ખાતે 21 લાખ 1/7/2017 ના રોજ ડિબેન્ચર બહાર તો પાડી દીધા પણ 30/6/2023 ના રોજ 220 રૂપિયાની કિંમતે પરત કરવાના છે વિદ્યાર્થી મિત્રો 200 રૂપિયાનો ડિબેન્ચર 220 માં પરત થાય એટલે પ્રીમિયમ થી પરત કરવાનો થાય એટલે આપણી આમ નોંધ કંઈક આવી થશે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 10,000 ડિબેન્ચર ગુણ્યા 210 એટલે 21 લાખ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલાનું નુકસાન થશે તો કે 10,000 ડિબેન્ચર ગુણ્યા 20 રૂપિયા પરત પ્રીમિયમ એટલે નુકસાન થશે 2 લાખનું તે
ડિબેન્ચર કેટલા ટકાના છે વિદ્યાર્થી મિત્રો? 8%. 8%ના ડિબેન્ચર ખાતે 10,000 ડિબેન્ચર ગુણ્યા 200 નો ભાવ એટલે 20 લાખ. પ્રીમિયમ એ બહાર પાડ્યા હતા એટલે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 10,000 ડિબેન્ચર ગુણ્યા 10 રૂપિયા એટલે 1 લાખ. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 10,000 ડિબેન્ચર ગુણ્યા 20 બરાબર 2 લાખ. ડિબેન્ચર પરત કરવાના છે. કેટલી તારીખે પરત કરવાના છે વિદ્યાર્થી મિત્રો? તો કે 30/6/2023 ના રોજ પરત કરવાના છે. તો આપણે આમ થશે 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર 10,000 ડિબેન્ચર ગુણ્યા 200 રૂપિયાનો ડિબેન્ચર 20 લાખ. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 10,000 ડિબેન્ચર ગુણ્યા 20 બરાબર 2 લાખ. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 10,000 ડિબેન્ચર ગુણ્યા 220 રૂપિયામાં પરત એટલે થયા 22 લાખ. 30/6/2023 ના રોજ ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરીશું. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કેટલી ચૂકવણી કરવાની થશે? 22 લાખની ચૂકવણી કરવાની થશે. તે બેંક ખાતે જમા 22 લાખ. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે અહીંયા કુલ સરવાળો આપી અને તમારે કોમેન્ટમાં લખવાનું છે કે કુલ કેટલા રૂપિયા થશે. વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે વાત કરીએ આગળ પ્રશ્ન નંબર 36 ની. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વિસર્જનના 2 પ્રશ્નો પૂછાય છે, એવી રીતે ડિબેન્ચરના પણ 2 પ્રશ્નો પૂછાય છે. એક થિયરિકલ પ્રશ્ન હોય છે અને એક ગાણિતિક પ્રશ્ન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિઓ અહીંયા આપણે જોવાની છે. તો ડિબેન્ચર બહાર પાડવાની વિધિઓ કંપની ધારાની જોગવાઈઓ નીચે મુજબ આપણને આપેલી છે કે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ અને તે અંગેની કંપની ધારાની જોગવાઈ નીચે મુજબ છે. એમાં પહેલો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો એવો છે કે ડિરેક્ટર બોર્ડની સભામાં ઠરાવ જે કાંઈ પસાર થાય એ કંપનીના ડિરેક્ટરોની સભામાં જે ડિબેન્ચરો બહાર પાડવાનું નક્કી થાય છે તે અંગે ઠરાવ પસાર કરવામાં આવે છે. જે ડિબેન્ચર બહાર પાડવા છે એ અંગેનો ઠરાવ પસાર કરવાનો. આ ઠરાવમાં ડિબેન્ચરની સંખ્યા કેટલી હશે, રકમ કેટલી હશે અને વ્યાજનો દર કેટલો હશે એ સ્પષ્ટ કરવામાં આવે છે. વિજ્ઞાપન પત્ર દ્વારા બીજો મુદ્દો કે કંપની એ જાહેર જનતાને શેરની જેમ ડિબેન્ચર ખરીદવા માટે જરૂરી માહિતી સાથેનું વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે. ત્રીજો મુદ્દો છે કંપની ધારા અને સેબીની જોગવાઈનું પાલન. ભાઈ જોગવાઈનું પાલન કઈ રીતે કરીશું? તો કે ભાઈ ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની ધારાની અને સેબીની જોગવાઈઓનું પાલન કરવું જરૂરી છે. જે કાંઈ પણ જોગવાઈ હોય એ જેવી રીતે શેરમાં એવી રીતે ડિબેન્ચરમાં. અરજીપત્રક કંપનીએ જાહેર અરજીપત્રક. ચોથો મુદ્દો કંપનીએ જાહેર જનતાને ડિબેન્ચર ખરીદવા માટે એક અલગ અરજી પત્રક તૈયાર કરવું પડે છે.
નેક્સ્ટ આપણે વાત કરીએ તો શેડ્યુલ બેંકમાં ખાતું, જેમ આપણે શેરનું ખાતું પડાવવામાં આવે એવી રીતે ડિબેન્ચર જ્યારે બહાર પડે છે એટલે બહાર પડેલા ડિબેન્ચરની અરજીની મળેલ નાણાં સીધા શેડ્યુલ બેંકમાં એક અલગ ખાતામાં રાખવામાં આવે અને ભરણાની યાદી બંધ થયા પછી જ સેક્રેટરી અરજીની યાદી અને વહેંચણી પત્રક તૈયાર કરે. એટલે શેડ્યુલ બેંકમાં ખાતું હોવું જરૂરી છે. લઘુત્તમ ભરણું, જેવી રીતે શેરની અંદર આપણે 90% કરતા ઓછું ભરણું હોય તો રદબાદલ થાય, એવી રીતે પણ અહીંયા લઘુત્તમ ભરણાનો નિયમ છે કે કંપની ધારા 2013 ના નિયમ અનુસાર ઓછામાં ઓછું ભરણું કેવું હોવું જોઈએ? 90% હોવું જોઈએ. ત્યાર પછી ડિબેન્ચરની રકમ કેટલી? તો કે કંપની ડિબેન્ચરની રકમ અરજી વખતે અથવા તો એક સાથે અથવા તો હપ્તે મંગાવી શકે. એક સાથે મંગાવવાનું થાય તો એક સાથે મંગાવી શકે, ને હપ્તે મંગાવી તો શેરની જેમ હપ્તે પણ મંગાવી શકાય. ત્યાર પછી બહાર પાડવાની રીત, તો કે કંપની 3 રીતે ડિબેન્ચર બહાર પાડી શકીએ: મૂળ કિંમતે, પ્રીમિયમથી ને વટાવે. શેર આપણે 2 જ રીતે બહાર પાડી શકીએ. કેનથી? મૂળ કિંમતથી અને પ્રીમિયમથી. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8 મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવેલા છે. તો એ 8 મુદ્દાઓમાંથી તમે કોઈ પણ 6 મુદ્દાઓ બોર્ડની પરીક્ષાની અંદર લખી શકો છો. આ સાથે વિદ્યાર્થી મિત્રો તમને એક વાત કરી દઉં કે નામાના મૂળ તત્વો અંગેની કોઈ પણ પ્રકારની અપડેટ તમારે જોતી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ દેજો અને નીચે આપેલા માહિતી જે કાંઈ તમારે જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને અમારા કોર્સની સાથે તમે જોડાઈ શકો છો. આ સાથે અમારી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલની અંદર આપ જે વિડીયો ગાલા એસાઇનમેન્ટ બુકના જોઈ રહ્યા છો અથવા તો અમે જે કોર્સ લીધેલો છે અમારી પાસેથી મોસ્ટ આઈએમપી બેચનો, કે જેનો હેતુ માત્ર વિદ્યાર્થીઓનું સારું પરિણામ મેળવવાનો છે, તો આ વિડીયોના અંત સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.